હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય શિવ શક્તિ। આજ મારા નવા બ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજનો બ્લોગ આપણે પ્લેટિના ગાડી ઉપર બનાવવાનો છે। પ્લેટિના ગાડી ગિયરનો પ્રોબ્લેમ થયો છે। હવે ગિયર સાફ જે બતાવીશ તમને વિડીયોમાં, ઉપરનો જે ભાગ રહ્યો ને એ સહેજ આમ તો બેન્ડ મારી ગઈ, એના કારણે ગિયર પડવામાં બહુ તકલીફ પડતી હતી। પહેલો ગિયર જ પડતો હતો, બીજો ત્રીજો ગિયર ભરાઈને પડતા હતા। જો મિત્રો, આપણે નવી ગિયર સાફ ચેન્જ કરી નાખી છે। હવે ગિયર બધા ઓકે થઈ ગયા છે। હવે બધા કમ્પ્લીટ ગિયર હો ગઈ। હવે આ ગિયર સાફ આપણે ચેન્જ કરી નાખી છે। હવે ચડાવી દઈએ આપણે ક્લચ કટોરો। હવે આપણે ક્લચ કટોરો કમ્પ્લીટ ચડાવી દીધો છે। એની 21 નંબર की નટ આપણે કરી દઈએ ફિટ। એકવીસ નંબર की નટ કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે। હવે આપણે ચડાવી દેવી 6 સ્પ્રિંગ હશે આવી। એની ઉપર આપણે વાઇસર કમ્પ્લીટ 6 બોલ્ટ ફિટ થઈ ગયા। હવે આપણે ક્લચની બેરિંગ ચડાવી દઈશું। હવે ક્લચની બેરિંગ ઓકે ફિટ થઈ ગયું। આપણે ફ્રાઈલ ફિટ કરી નાખશું। હવે નીચે ફાસરી મૂકીને ફાસરી ચડાવીને કમ્પ્લીટ ફ્રાઈલ ફિટ થઈ ગયો। હવે ચડાવી દઈશું આપણે કટવાળી નટ હશે એવી। નટ કમ્પ્લીટ ફિટ થઈ ગઈ। હવે કટવાળી ચડાવી દઈએ ઉપર ડીશ નાની। ત્રણ 4 પેલ 2 બોલ્ટ મારી દેવી। ત્રણેય 4 પેલ બોલ કમ્પ્લીટ ફિટ થઈ ગયા। હવે આપણે ચડાવી દઈએ ક્લચ પડી ગયો। મિત્રો, આપણે કમ્પ્લીટ ક્લચ પડી ફિટ કરી દીધો। હવે ગાડી થઈ ગઈ ઓકે। ચાલો મિત્રો, હવે બ્લોગને આપણે પૂરો કરીશું। તો બીજો બ્લોગ શેની ઉપર બનાવો બધા મિત્રો કોમેન્ટ કરજો, એની ઉપર બનાવશું। હવે તો આપણો ફર્સ્ટ બ્લોગ છે, તો બધા મિત્રો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો। ને નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મળીએ નવા બ્લોગ સાથે। આભાર।